ધોરણ 8 એની અંદર આપણે આજે ઇંગ્લિશ ગ્રામરમાં બીજું ચેપ્ટર જોઈશું, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આમ તો આ ચેપ્ટર તમારે 5મામાં પણ આવી ગયું છે, 6, 7મામાં પણ આવી ગયું છે. આજે આપણે 8મામાં ભણીશું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય સાદો વર્તમાન કાળ. પણ એની હું તમને ઘણી બધી વાતો કરીશ કે આ સાદો વર્તમાન કાળ છે શું. સાદો વર્તમાન કાળ એટલે શું? સાદો વર્તમાન કાળ એટલે શું? જેને આપણે કહીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જે ક્રિયા રોજ બરોજ થતી હોય તે ક્રિયાનો સમાવેશ સાદા વર્તમાન કાળમાં થાય છે. જે ક્રિયા રોજે રોજ થતી હોય તેનો સમાવેશ સાદા વર્તમાન કાળમાં થાય છે. જેમ કે તમે રોજ સ્કૂલે જાઓ છો, રોજ ખાવો છો, રોજ નહાવો છો. જે રોજિંદી ક્રિયા છે એ બધાનો સમાવેશ સાદા વર્તમાન કાળમાં થાય. સાદો વર્તમાન કાળ એને અંગ્રેજીમાં સાદો એટલે કહીશું સિમ્પલ, વર્તમાન એટલે કહીશું પ્રેઝન્ટ, અને કાળ એટલે કહીશું ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મિત્રો, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પણ એક ફોર્મ્યુલા છે, નિયમ છે, વાક્ય રચના છે. ફોર્મ્યુલા પહેલા આપણે લખીશું સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ છે એનો ફોર્મ્યુલા. ફોર્મ્યુલાને ગુજરાતીમાં કહેવાશે વાક્ય રચના. ચલો વાક્ય રચના લઈએ. સબ્જેક્ટ છે, સબ્જેક્ટને આપણે શું કહીશું? કર્તા. V1 એટલે ક્રિયાપદ, OB એટલે કર્મ, અને OW એટલે અન્ય શબ્દો. સબ્જેક્ટ એટલે કર્તા, V1 એટલે ક્રિયાપદ, OB એટલે કર્મ, અને OW એટલે અન્ય શબ્દો. આ વાક્ય રચના આપણે યાદ રાખવી પડે. પરંતુ આ સબ્જેક્ટ જો હી, સી, ઇટ હોય તો વાક્ય રચનામાં V1 ની જગ્યાએ S કે ES વાળું રૂપ આવી જાય. ક્યારે? જ્યારે હી, સી, ઇટ હોય તો. હવે એનું તમને હું એક્ઝામ્પલ આપી દઉં. જેમ કે આપણે લખ્યું કે આઈ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે જઉં છું. સ્કૂલે જવાની ક્રિયા રોજની છે, એટલા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કર્યો, આઈ ગો ટુ સ્કૂલ. પરંતુ એની જગ્યાએ જો આપણે હી લખવાનું હોય તો ગોની જગ્યાએ આપણે ગોઝ લખવું પડે. હી ગોઝ ટુ સ્કૂલ. આપણે એમ લખ્યું હોય કે આઈ ટેક એ બાથ. મેં નહીં લીધું. હવે એને જો આપણે સી થી લખવું હોય તો હમણાં જ વાત કરી હી, સી, ઇટમાં આપણે V1 માં S કે ES લગાવવો પડે. તો આપણે લખીશું સી ટેક્સ એ બાથ.
તમે જોઈ શકો છો કે હી સીટ આવે એટલે તમારે એસ કે યસ લગાવવો પડે, પણ હવે અહીંયા દુવિધા ઈ છે એસ ક્યારે લગાવો ને યસ ક્યારે લગાવો. યસ ને યસ લગાવવાના નિયમો આપણે જ્યારે સિંગ્યુલર પ્લુરલનું ચેપ્ટર ચલાવ્યું હતું એમાં મેં તમને બતાવ્યા હતા. તે છતાંય અહીંયા હું તમને એ બધા નિયમો ફરી એકવાર બતાવી દઈશ. પહેલો નિયમ છે, નિયમ નંબર 1. શેના નિયમો છે? એસ કે યસ લગાવવાના. ક્યારે એસ લગાવાય અને ક્યારે યસ લગાવાય. હવે આ નિયમમાં પહેલો નિયમ શ્રેયા બોલશે. નિયમ નંબર 1. જે સ્પેલિંગની પાછળ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ ઓ હોય તો તે સ્પેલિંગની પાછળ ઈએસ લાગશે. વેરી ગુડ. એના નિયમ માટે આપણે લઈશું ક્લાસ, બ્રશ, બેન્ચ, ગો, બોક્સ. તમે જો ડબલ એસ આવે છે તો થઈ જશે ક્લાસીસ, પાછળ યસ લાગશે. એસએચ આવે છે તો પાછળ લાગશે યસ, બ્રશીસ. અહીંયા સીએચ આવે છે તો પાછળ થઈ જશે બેન્ચીસ. અહીંયા પાછળ ઓ છે તો એની પાછળ પણ લાગશે ઈએસ. બોક્સ, BOX બોક્સ, પાછળ એક્સ છે તો એની પાછળ લાગી જશે ઈએસ. જે સ્પેલિંગની પાછળ એસ ડબલ એસ એસએચ સીએચ એક્સ કે ઓ આવે તો આપણે તે સ્પેલિંગની પાછળ યસ લગાડવાનું રહેશે. બીજો નિયમ આપણને ધ્રુવિલ બોલશે. જે સ્પેલિંગની પાછળ એફ કે એફઈ હોય તો તેને નીકાળીને VES લાગશે. વેરી ગુડ, વેલ ડન. જેમ કે વાઇફ હોય, નાઇફ હોય, લીફ હોય. અહીંયા જુઓ એફઈ છે પાછળ. એફઈ હોય તો એફઈ નીકળી જશે અને VES આવશે. અહીંયા પણ એફઈ છે તો એ નીકળી જશે ને એની જગ્યાએ VES આવશે. અહીંયા એફ છે તો એ એફ પણ નીકળી જશે ને એની જગ્યાએ VES આવશે. આ બીજો નિયમ છે. હવે આપણે ત્રીજો નિયમ શ્રેયાને પૂછીશું. નિયમ નંબર 3 બોલો. જે સ્પેલિંગની પાછળ વાય હોય અને તેની આગળ સ્વર હોય. સ્વર કેટલા છે? 5. AEIOU સ્વર હોય તો માત્ર એસ લગાડાશે અથવા તો લાગશે. જેમ કે અહીંયા આપણે લખ્યું છે બોય, પછી લખીશું બાય, પછી એવો કોઈ સ્પેલિંગ છે એમાં આવતું હોય પ્લે. અહીંયા જો વાયની આગળ વોવેલ્સ છે અને વાયની આગળ વોવેલ્સ હોય તો માત્ર ને માત્ર એસ જ લાગશે. અહીંયા પણ વાયની આગળ વોવેલ્સ છે તો માત્ર એસ જ લાગશે.
અહીંયા પણ વાયની આગળ વોવેલ્સ છે તો આપણે માત્ર ને માત્ર એસ લગાડીશું. તો વાયનો આ એક નિયમ બોલ્યા શ્રેયાબેન. હવે આગળ ચોથો નિયમ વાયને લગતો છે એ ધ્રુવીલભાઈ બોલશે. જે સ્પેલિંગની પાછળ વાય હોય તેની આગળ અને તેની આગળ વ્યંજન હોય તો વાય નીકાળીને IES લાગશે. IES લાગશે. વેરી ગુડ, વેલ ડન. જેમ કે ક્રાય, ટ્રાય, પછી આપણે લઈશું ફ્લાય. આ બધા સ્પેલિંગ એવા છે કે વાયની આગળ વોવેલ્સ નથી. જો AEIOU છે ના, એનો મતલબ વ્યંજન છે તો વાય નીકળી જાય અને IES લાગશે. વાયની આગળ આ વોવેલ્સ નથી, જો AEIOU નથી તો એ નીકળી જશે વાય અને એની જગ્યાએ લાગશે IES. વાયની આગળ અહીંયા વોવેલ્સ છે નથી, AEIOU નથી, તો અહીંયા પણ વાય નીકળી જશે અને એનો થઈ જશે IES. તો સરસ મજાનો આપણે ચોથો નિયમ જોયો. હવે આપણે નિયમ 5મો જોઈશું. જે સ્પેલિંગની પાછળ ઈ હોય તો માત્ર એસ લાગશે. એક એક્ઝામ્પલ આપી દઉં, ક્લોઝ. તો ક્લોઝમાં દેખો પાછળ ઈ છે તો આપણે માત્ર શું લગાડીશું? એસ જ લગાડીશું. એના સિવાય બીજું કંઈ લાગશે નહીં. અને છેલ્લો નિયમ તો એકદમ ઇઝી છે. જ્યારે કોઈ નિયમો ન લાગે તો માત્ર એસ લાગશે. એના માટે હું તમને એક આપી દઉં કે સ્ટેન્ડ, STAND. અહીંયા જો ડી છે, ડી પહેલા નિયમમાં પણ નથી આવતું, SSSSCHXOમાં. બીજો નિયમ F કે FE વાળો છે એમાં પણ ડી નથી આવતું. ત્રીજો અને ચોથો નિયમ વાય વાળો છે એમાં પણ નથી આવતું. છઠ્ઠો જે નિયમ હતો, પાંચમો જે નિયમ હતો પાછળ ઈ હોય એમાં પણ આવતું નથી. એકે નિયમમાં ન આવે તો માત્ર આપણે શું લગાડવાનું છે? એસ લગાડવાનું છે. મિત્રો, તમે આની પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ તમને આ બધું આવડશે. ક્યારે એસ લાગે, ક્યારે એસ લાગે, એની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો ચાલો હવે આપણે આગળ જોઈશું. હવે આપણે એની એક્સરસાઇઝ લઈશું. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તરુણ ડ્રોઝ પિક્ચર. ડ્રો હતું એનું ડ્રોઝ થયું કારણ કે તરુણ હીમાં આવે. અને આપણે આગળ જ વાત કરી કે જ્યારે હી, સી, ઈટ આવે તો આપણે જે V1 છે એની પાછળ એસ કે ES લગાડવો પડશે. આ બધા આપણને બ્રેકેટમાં V1 આપ્યા છે, કૌંસમાં V1 આપ્યા છે. આપણે એની પાછળ એસ કે ES ક્યારે લગાડવાનો? જ્યારે હી, સી, ઈટ થી બ્લેન્ક ચાલુ થતી હોય ત્યારે. હી છોકરા માટે વપરાય, સી છે છોકરીઓ માટે વપરાય, ઈટ છે પ્રાણી માટે કે વસ્તુ માટે વપરાય. તમારા મનમાં પ્રશ્ન થશે કે સર હી, સી, ઈટ ના હોય તો શું? તો આપણને જે કૌંસમાં બ્રેકેટમાં આપેલું છે એની એ જ જગ્યા, ખાલી જગ્યામાં એનો એ જ સ્પેલિંગ લખવાનો રહેશે. પહેલી બ્લેન્ક એક બે હું તમને સમજાવું છું. મીના બ્લેન્ક એ લેટર.
અહીંયા રાઈટ આપ્યું છે. મીના એ એક છોકરી છે એટલે સી કહેવાય. સી હોય એટલે એસ કે ઈએસ લગાડવું પડે. કોનામાં એસ કે ઈએસ લગાડવાનું? તો કે રાઈટમાં. રાઈટમાં લગાવવાનું છે એટલે પેલા એસ કે ઈએસ ના નિયમો યાદ કરવા પડે. જો આપણે 5મો નિયમ લખાયો હતો કે જે સ્પેલિંગની પાછળ ઈ હોય તો એની પાછળ માત્ર એસ લગાડવો પડે. તો આપણે એ નિયમ મુજબ અહીંયા પાછળ એસ લગાડીશું. મિત્રો, નિયમ આપણને પાકા હોવા પડે તો જ તમે આ વસ્તુને શાંતિથી સાચી રીતે કરી શકો. અહીંયા લખ્યું છે વી બ્લેન્ક ફૂટબોલ. અહીંયા વી છે, હી સી ઈટ નથી. હવે હી સી ઈટ ના હોય એટલે એસ કે એસ લગાડવાનો જ નથી, અને એસ કે એસ ના લગાડવાનો હોય એટલે જે આપેલું છે પ્લે, એ પ્લેનું પ્લે આપણે લખી નાખીશું. આગળ આવે છે અરુણ એન્ડ અમર. તમે કહેશો સર આ બંને તો હી છે, હી સીટ આવે તો એસ કે એસ લગાવીશું, પણ જ્યારે બે નામ આવી જાય, બે નામ આવે ત્યારે હી સીટમાં આવતું નથી. અને હી સીટમાં ના આવે તો આપણને અહીંયા જે લર્ન આપ્યું છે એનું ઈ જ આપણે લખી દઈશું. આપણી જોડે દરેક વિડીયોમાં બે છોકરાઓ જોડાતા હોય છે, ધ્રુવિલ અને શ્રેયા. બંને બ્રધર અને સિસ્ટર છે. એમને આપણે હવે પૂછીશું. પહેલા શ્રેયાને પૂછીશું. ગૌરવ બ્લેન્ક હોમ બાય બસ. તો શું આની પાછળ ગોની પાછળ એસ કે યસ લાગશે? હા, કેમ? કેમ કે તે છોકરાનું નામ છે એટલે. ચાલો આની પાછળ એસ લાગશે કે ઈએસ? યસ લાગશે. કયો નિયમ બોલો? પહેલો. પહેલો નિયમ બરાબર છે. ઓ છે પહેલો નિયમ હતો કે જે સ્પેલિંગની પાછળ એસ ડબલ એસ 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 સી એચ એક્સ કે ઓ આવે, આ રહ્યો જો ઓ, તો આપણે એની પાછળ શું લગાડવાનું રહેશે? યસ લગાડવાનું રહેશે. પૂજા બ્લેન્ક મી ટુ સ્વિમ. હવે આપણે ધ્રુવિલભાઈને પૂછીશું. અહીંયા પૂજા લખેલું છે, શું આની પાછળ એસ કે યસ લાગશે? યસ લાગશે. કેમ લાગશે? કારણ કે આ સી છે અને હી સીટ હોય તો એસ કે યસ લાગે. ધ્રુવિલભાઈ કહે છે કે આમાં યસ લાગશે. આપણે એમને પૂછીશું કયો નિયમ છે આ? પહેલો. યસ, પહેલો નિયમ હતો કે જે સ્પેલિંગની પાછળ એસ ડબલ એસ 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 સી એચ હોય તો આપણે યસ લગાડવો પડે. મિત્રો, વારંવાર નિયમો પાકા કરશો તો બહુ જ કામ સહેલું થઈ જશે. શ્રેયાબેનને પૂછીશું વી બ્લેન્ક ફાસ્ટ રન. ચલો આમાં એસ કે યસ લાગશે? ના. કેમ નહીં લાગે? કેમ કે તેમાં વી છે. વી છે, હી સી ઈટ છે નહીં. હી સીટ ના હોય તો આપણે રનનું રન જ લખવું પડે. તમે પણ જે છોકરાઓ, જે બાળકો વિડીયો જુઓ છો એ લોકો પણ પહેલેથી આન્સર આપી શકે જો એમને આવડતું હોય તો. હવે ધ્રુવિલભાઈને પૂછીશું લલિત બ્લેન્ક ઇન ધ ઇવનિંગ. શું અહીંયા એસ કે યસ લાગશે? હા, કારણ કે લલિત છે અને લલિત હી છે. હી સી ઈટ હોય તો આપણે એસ કે યસ લગાડવો પડે. ધ્રુવિલભાઈને પૂછીશું આમાં શું કરીશું આપણે? આનંદર વાયની કાઢીને યસ લાગશે. કયો નિયમ હતો એ? નિયમ નંબર 4. વાયની આગળ જ્યારે કન્સોનેન્ટ આવે એટલે કે વાયની આગળ વ્યંજન આવે એટલે કે વાયની આગળ વોવેલ્સ ના આવે ત્યારે આપણે શું કરવાનું? તો કે ત્યારે આપણે વાય નહીં લખવાનો, એની જગ્યાએ IES લખી નાખવાનું. હવે આગળ જોઈશું ધે બ્લેન્ક ફ્લાવર્સ. અહીં લખ્યું છે બ્રિંગ. શ્રેયાબેનને પૂછીશું શું બ્રિંગની પાછળ એસ કે ઈએસ લાગશે? ના. કેમ નહીં લાગે? તેની પાછળ ધે છે. હા, અહીંયા ધે છે, હી સીટ નથી.
હી સી ઇટ હોય તો એસ કે એસ લાગે, ધ્યેયમાં ન લાગે એટલે જે આપ્યું છે એનું એ જ આપણે લખી દઈશું. હવે આગળ મારે જે બાળકો જુએ છે એમને પૂછવું છે, ધ ટીચર બ્લેન્ક એ લેસન. બોલો આમાં એસ કે એસ લાગશે? હા, વેરી ગુડ. કેમ? કારણ કે ધ ટીચર, ટીચર હી પણ હોઈ શકે, સી પણ હોઈ શકે અને હી સી ઇટ હોય તો આમાં એસ લગાડવો પડે. આ કયો નિયમ છે ખબર છે? છેલ્લો છઠ્ઠો નિયમ છે. જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ એકે નિયમ ન લાગે તો આપણે શું લગાડવાનું? એસ. હવે આપણે પાછા ધ્રુવીલભાઈને પૂછીશું, ભરત બ્લેન્ક સ્કૂલ અર્લી રીચ છે, શું આમાં એસ કે એસ લાગશે? હા, કેમ? કેમ કે આમાં ભરત નામ આપ્યું છે, ભરત એ હીમાં આવે, હી સી ઇટ હોય તો એસ કે એસ લગાડવો પડે. આમાં કયો નિયમ લાગશે? આમાં ES વાળો. પહેલો નિયમ, જે સ્પેલિંગની પાછળ એસ ડબલ એસ એસ એચ એક્સ કે ઓ હોય, CH હોય તો આપણે શું લગાડવાનું છે? ES લગાડવાનું છે. તો વારંવાર અમે કહીએ છીએ કે હી સી ઇટ હોય તો એસ કે એસ લાગે, તે છતાંય ઘણા બાળકોને એક્ઝામમાં આમાં લોટ્સ ઓફ ભૂલો પડતી હોય છે. ચાલો હવે આપણે બીજી એક્સરસાઇઝ જોઈશું. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. હુ ઓપન્સ ધ ડોર? હુ એટલે કોણ? કોને ડોર ખોલ્યો? હવે જો અહીંયા ઓપન્સ લખ્યું છે એનો મતલબ કોઈ વ્યક્તિનું નામ હશે. જો તેજસ્વીની. હુથી પ્રશ્ન પૂછાય ને ત્યારે જવાબ આપવો બહુ જ ઈઝી બની જાય. જ્યારે જ્યારે હુથી પ્રશ્ન પૂછાય ત્યારે આપણે માત્ર શું કરવાનું? હુ નીકાળીને એની જગ્યાએ જે કૌંસમાં નામ આપ્યું છે એ લખીને પાછળ એમનું એમ લખવાનું. પહેલા હું તમને તમારી જાણકારી માટે કહી દઉં, હુનો અર્થ થશે કોણ. ઘણા લોકો વુ પણ બોલે છે. પછી વેરનો અર્થ થાય છે ક્યાં. પછી આવે છે અહીંયા વેનનો અર્થ થાય છે ક્યારે. પછી આવે છે વીચ એટલે કયું. પછી આવે છે હાઉ મેની એટલે કેટલા. બાળકોનું ધ્યાન નથી. હાઉ મેની એટલે કેટલા, હુ એટલે કોણ, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વિચ એટલે કયું. જે બાળકો આ જુએ છે, બની શકે ઘણા લોકોને રીડ કરતા નહીં આવડતું હોય, પણ હું વાંચું તો તમારે પ્રયત્ન કરવાનો, બોલવાનો, તો તમને થોડું રીડ કરતા આવડી જશે. ઘણા બાળકોને સમજણ નહીં પડતી હોય એટલે કે એનું ગુજરાતી કરતા નહીં આવડતું હોય. જ્યારે હું એનું ગુજરાતી કરું ત્યારે પણ તમારે ધ્યાન રાખવાનું, અંગ્રેજી ભાષા ધીમે ધીમે પ્રયત્ન કરવાથી આવડી જ જતી હોય છે. વેર ડુ ધ ફાર્મર્સ ગો? વેર એટલે ક્યાં, ધ ફાર્મર્સ એટલે ખેડૂતો, ગો એટલે જાય છે. ખેડૂતો ક્યાં જાય છે? લખી દીધું છે ઓન ધેર ફાર્મ્સ. ધેર એટલે તેમના, ફાર્મ્સ એટલે ખેતર પર, ઓન એટલે પર. તો આનો આપણે આન્સર શું લખીશું? ધ્યાન રાખજો મિત્રો. પહેલા લખીશું ધ ફાર્મર્સ, એમાં ટી કયો કરીશું? કેપિટલ. ધ ફાર્મર્સ. પછી ગો લખીશું. જો અહીંયા ફાર્મર્સમાં આ એસ ના હોત ને, એકલું ફાર્મર હોત ને, તો આપણે ગોમાં પાછળ ES લગાવતા, ગોઝ કરતા, કારણ કે એક ફાર્મર હીમાં આવે. પણ અહીંયા ઘણા બધા છે એટલે ગોનું ગોઝ રવા દઈશું. ધ ફાર્મર્સ ગો. પછી લખવાનું છે આ જવાબ, ઓન ધેર ફાર્મ્સ. ધ્યાન રાખશો તો તમને આવડી જ જશે, આમાં કશું કઠિન છે જ નહીં. હવે આપણે બીજું સેન્ટેન્સ લઈશું.
વિચ કલર, વિચ એટલે કયો, કલર એટલે રંગ, ડઝ મીના લાઈક, મીનાને ગમે છે. મીનાને કયો કલર ગમે છે? તો મીનાબેનને તો બ્લુ કલર ગમે છે. તો આપણે લખવાનું ક્યાંથી? જો અહીંયા આપણે ડુ પછીથી ચાલુ કર્યું હતું, અહીંયા આપણે કોના પછી ચાલુ કરીશું? ડઝ પછી. ડઝ પછી શું આપેલું છે? મીના. તો પહેલા આપણે લખીશું મીના, પછી શું લખવાનું? લાઈક. ઘણા બાળકોનું ધ્યાન નથી. મીના ઈ સીમાં આવે, હી સીટ હોય એટલે V1 જે છે V1 ની પાછળ SKES આવે, આમાં પાછળ ઈ છે. પાંચમો નિયમ કહે છે કે જ્યારે પાછળ ઈ હોય તો આપણે શું લગાડવાનું? S. તો જો થઈ ગયું મીના લાઇક્સ, પછી શું લખવાનું? આ બ્લુ. અને એકલું બ્લુ નહીં લખવાનું, બ્લુ છે શું? તો કે કલર. તો તમે આન્સર કઈ રીતે લખ્યો જુઓ, મીના લાઇક્સ બ્લુ કલર. હવે આવશે વેન. વેન એટલે ક્યારે. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ. વેન એટલે ક્યારે, ચિલ્ડ્રન એટલે બાળકો, ગો એટલે જાય છે, સ્કૂલ એટલે કે નિશાળે. બાળકો સ્કૂલે ક્યારે જાય છે? ઇન ધ મોર્નિંગ. મોર્નિંગ એટલે સવાર, ઇન એટલે માં. આપણે હમણાં જ વાત કરી, અહીંયા પણ ડુ પછીથી ચાલુ કર્યું હતું, અહીંયા પણ ડઝ પછીથી ચાલુ કર્યું હતું. સમજી જાઓ, અહીંયા પણ આપણે ડુ પછીથી જ ચાલુ કરીશું. પહેલા લખીશું ધ ચિલ્ડ્રન. હવે ધમાં ટી કેવો કરવાનો? કેપિટલ. સેન્ટેન્સનો પહેલો લેટર કેપિટલ જ હોય. ધ ચિલ્ડ્રન, પછી ગો. અહીંયા આપણે ગોનું ગોઝ નહીં કરીએ. કેમ? કારણ કે બાળકો ઘણા બધા છે એટલે ગોઝ રવા દઈશું. ઘણા બધા બાળકો એટલે હી સીટમાં આવે નહીં, તો ગોઝ રવા દઈશું. ધ ચિલ્ડ્રન ગો, પછી આવશે ટુ, પછી લખવાનું સ્કૂલ, પછી પાછળનું લખવાનું ઇન ધ મોર્નિંગ. ઘણા બાળકોને કઈ રીતે લખવું એ ખબર નથી પડતી. મેં તમને કીધું ડુ અને ડઝ પછી જે આવે બધું પહેલા એકવાનું લખી જ નાખવાનું, પછી પાછળનું જોઈન્ટ કરી દેવાનું, એટલે સરસ મજાનો આપણો આન્સર તૈયાર થઈ જાય. હાઉ મેની એટલે કેટલા, કેટલી. માર્બલ્સ એટલે લખોટીઓ. હાઉ મેની માર્બલ્સ, કેટલી લખોટીઓ. ડઝ રજત હેવ, રજત પાસે છે. રજત પાસે કેટલી લખોટી છે? તો કેટલી છે? 10. નિયમ શું કામ કરે છે? ડુ અને ડઝ હોય એના પછી લખવાનું. જો આ રહ્યો ડઝ, તો આપણે ડઝ પછી જે આપ્યું છે એ લખીશું. પહેલા લખીશું આપણે રજત. હવે હું તમને એક વાત કરું, રજત છે ને એ હીમાં આવે, અને જ્યારે હી સી ઈટ હોય ને, જ્યારે હી સી ઈટ હોય ને ત્યારે હેઝ આવે. હી સી ઈટ જોડે ક્યારેય હેવ આવે નહીં. આ તમે મગજમાં ફિટ કરી લેજો. જ્યારે હી સી ઈટ આવે ત્યારે એની જોડે શું આવે? હેઝ આવે. અહીંયા હેવ લખેલો છે એટલે આપણે હેવ નથી લખવાનો, આપણે હેવની જગ્યાએ શું લખવાનું છે? હેઝ લખવાનું છે. જો હેવ ના આપ્યો તો કોઈ પ્રોબ્લેમ નહોતો, તો હેઝ લખવાની જરૂરત નહોતી, પણ હેવ આપેલું છે, હી જોડે હેવ ના આવે, હી સીટ જોડે હેઝ આવે, એટલે આપણે અહીંયા હેઝ લખીશું. હવે શું લખીશું? ડાયરેક્ટ 10? તો કે હા 10, પણ તમને યાદ કરો ઉપર એકલું બ્લુ નહોતું લખ્યું, એની જોડે કલર લખ્યું હતું. એમ અહીંયા એકલું 10 નહીં લખવાનું, એની જોડે લખવાનું 10. પણ 10 શું છે? તો કે 10 માર્બલ્સ છે. 10 છે શું? તો કે 10 માર્બલ્સ છે. રજત હેઝ 10 માર્બલ્સ. હવે આવે છે વોટ. વોટ એટલે શું? વોટ ડુ ધે લાઈક ટુ ઈટ. વોટ એટલે શું? ધે એટલે તેઓને,
લાઈક એટલે ગમે છે, ઈટ એટલે ખાવું. તેઓને શું ખાવું ગમે છે? અહીંયા લખ્યું છે ફ્રૂટ્સ. હવે આપણે શ્રેયાબેનને લાભ આપીશું. આનો જવાબ બોલશે. તે યસ, સરસ પકડ્યું એમને. આપણે વાત કરી છે ડુ ડસ પછીથી ચાલુ કરવાનું. ડુ પછી આપ્યું છે ધે, પહેલો લેટર કેપિટલ. ચલો, ધે લાઈક ટુ ટુ eat ઈટ. fruits. વેરી ગુડ, વેલ ડન. બહુ સરસ બોલ્યા છે. અને હું તમારી જાણ માટે કહી દઉં, એમને લાઈકનું લાઈક્સ એટલા માટે નથી કર્યું કારણ કે અહીંયા હી સીટ આપેલું નથી. હુ ડ્રોઝ, હુ એટલે કોણ, ડ્રોઝ રંગોલી, રંગોલીને દોરી રહ્યું છે. તો કોણ દોરી રહ્યું છે? દીપિકા. મેં તમને પહેલા જ કીધું હતું કે હુ વાળા જે વાક્યો છે ને એ તો બહુ ઈઝી છે. હુને નીકાળી દેવાનું, એની જોડે જે બ્રેકેટમાં નામ આપ્યું છે એ નામ આપણે લખી દેવાનું અને પાછળ આપણે લખી દેવાનું ડ્રોઝ રંગોલી. ડ્રોઝ રંગોલી. દીપિકા ડ્રોઝ રંગોલી. દીપિકા રંગોલી દોરી રહી છે. હવે આપણે નવું સેન્ટેન્સ લઈશું. તમારું ધ્યાન ઓછું છે મિત્રો, તમારે ધ્યાન આપવા જેવું છે. જે બાળકો વિડીયો જોઈ રહ્યા છે તેમનું ધ્યાન ઓછું છે. વિચ ગેમ, કઈ રમત, ડુ ધ બોયઝ પ્લે, બાળકો રમે છે. અહીં લખ્યું છે હોકી. આપણી જોડે ધ્રુવિલભાઈ બેઠા છે, એમને આપણે કહીશું કે આન્સર બોલે. The boys યસ, એમને પણ સરસ પકડ્યું. ડુ અને ડસ પછી લખવાનું એટલે ધ થી બોલ્યા છે. ધ બોયઝ play પ્લે. hockey. યસ, વેરી ગુડ, વેલ ડન. ધ્રુવિલભાઈ ત્રીજા ધોરણમાં ભણે છે, તે છતાં પણ એ કોઈ પણ ધોરણનું ગ્રામર ચાલે તો ભેગા બેસી જાય છે અને સરસ પરફોર્મન્સ આપે છે. હવે અહીંયા પ્લેનું પ્લેસ કેમ ના કર્યું? કારણ કે એક છોકરો નથી, ઘણા બધા છે. એક હોત તો પ્લેનું પ્લેસ થતું. હવે આપણે આગળ જોઈશું. વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ. વેન એટલે ક્યારે, મધર એટલે માતા, ગો એટલે જાય છે, ટુ ધ માર્કેટ એટલે બજારમાં. માતા ક્યારે બજારમાં જાય છે? ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરમાં. આપણે શ્રેયાબેનને પૂછીશું આનો આન્સર. Mother go to યસ, એમને પણ ડુ ડસ પછી શરૂઆત કરી છે. મધર, એમાં એમ કેપિટલ આવશે. પછી go. હવે બેન અહીંયા સી છે, મધર સીમાં આવે તો ગોની પાછળ ઈએસ લાગશે. નિયમ નંબર 1, જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ SSSCHXKO હોય, ઓ છે કે નહીં, ત્યારે ઈએસ લાગશે. મધર ગોઝ To ટુ the market. ધ Market માર્કેટ in the afternoon. ઇન ધ આફ્ટરનૂન. વેરી ગુડ, વેલ ડન. ખૂબ સરસ. ધીમે ધીમે તમને આવડી જશે. હાઉ મચ મિલ્ક, હાઉ મચ મિલ્ક એટલે કેટલું દૂધ. મિહિર ડ્રિંક, મિહિર પીવે છે. 1 ગ્લાસ ઓફ મિલ્ક, 1 ગ્લાસ ભરીને દૂધ મિહિર પીવે છે. આનો આન્સર આપણને ધ્રુવિલભાઈ આપશે. My Mihir યસ, ડુ ડસ પછી એમને ચાલુ કર્યું છે. પહેલા આપણે લખ્યું છે અહીંયા મિહિર drink ડ્રિંક. અહીંયા ધ્રુવિલભાઈએ પણ શ્રેયાબેન જેવી થોડી ભૂલ કરી છે. drinks. મિહિર હી માં આવે, હી હોય તો અહીંયા એસ કે એસ લગાડવો પડે. કે નિયમમાં નથી આવતું, એટલે છઠ્ઠો નિયમ હતો, જ્યારે કોઈ નિયમ ન લાગે તો પાછળ એસ લગાડવાનું. મિહિર ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. 1 ગ્લાસ ઓફ મિલ્ક. મિત્રો, એક્ઝામમાં તમે જ્યારે આન્સર લખી નાખો છો ને ત્યારે ભૂલ અહીંયા જ થાય છે.
તમે એસ લગાડવાનું ભૂલી જાઓ છો. ઉપર આપણે ઈએસ લગાડ્યું તો એ ભૂલી જાઓ છો. આ ચેપ્ટર જ્યારે ચાલે છે ત્યારે દેખીતું તમને એમ લાગે છે કે મને બધું આવડે છે, પણ જ્યારે એના જવાબો લખવાના હોય છે ત્યારે તમે નાની નાની ભૂલો કરી નાખો છો. તો વારંવાર વિડીયો જુઓ અને પ્રયત્ન કરો, પ્રેક્ટિસ કરો. હવે છે વોટ ડઝ સૌમિલ રાઇટ. વોટ એટલે શું? સૌમિલ લખે છે, રાઇટ એટલે લખે છે. તો ગુજરાતી પોયમ્સ લખે છે. શ્રેયાબેનને પૂછીશું શું આન્સર આવશે. Sumil યસ, ડુડસ પછી ચાલુ કર્યું છે. સૌમિલ, writes યસ, વેરી ગુડ. એમને ખબર પડી ગઈ. સૌમિલ હિમા છે, પાછળ એસ લગાડી દીધો છે. નિયમ નંબર 5. Gujarati poems. યસ, ગુજરાતી પોયમ્સ. મિત્રો તમે તો 8મા ધોરણમાં છો, તમને ખબર હોવી જ પડે કે અહીંયા ગુજરાતીમાં જી કેમ કેપિટલ છે, કારણ કે પ્રોપર નાઉન છે. પ્રોપર નાઉન હોય એનો પહેલો લેટર કેપિટલ હોય. હવે આપણે આગળ વધીશું. અહીંયા લખ્યું છે રેખાંકિત શબ્દોના ઉત્તર મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. અત્યાર સુધી આપણે પ્રશ્ન વાક્યોના જવાબ લખ્યા. હવે આપણે જવાબમાંથી પ્રશ્ન વાક્ય બનાવવાના, પણ શેના પ્રશ્ન બનાવવાના? જેની નીચે લાઈન છે તેના. જો મેં તમને આગળ શીખવાડ્યું ને અહીંયા ફરીથી શીખવાડી દઉં. કોઈ વ્યક્તિનું નામ હશે તો તમારે હુથી પ્રશ્ન બનાવવો પડશે. સ્થળનું નામ હશે તો તમારે વેરથી પ્રશ્ન બનાવવાનો. સમયની વાત હશે તો તમારે વેનથી પ્રશ્ન બનાવવાનો રહેશે. કઈ વસ્તુ છે એવું પૂછ્યું હોય તો તમારે વીજથી બનાવવો પડશે. કેટલી વસ્તુ છે એ પૂછ્યું હોય તો તમારે હાઉ મેનીથી બનાવવો પડશે. અને શું છે એ પૂછ્યું હોય તો તમારે વોટથી પ્રશ્ન બનાવવો પડશે. આ તમારે થોડુંક રફ કામમાં પાકું કરવું પડશે. અહીંયા આપણે ડાયરેક્ટ લઈ લઈએ એટલે તમને વધારે ખબર પડે. અંશ પોસ્ટ એ લેટર. પહેલું સાહેબ, પહેલી અંડરલાઈન છે અંશ ઉપર. અંશ એ એક વ્યક્તિ છે, છોકરો છે. તો આપણે શેનાથી બનાવીશું? તો હમણાં જ વાત કરી, વ્યક્તિ હોય તો હું. અંશની ઉપર ચેકો મારીને એની જગ્યાએ આપણે લખી દેવાનું છે હું. પછી આવશે પોસ્ટ અને પછી આવશે એ લેટર. મિત્રો ધ્યાન રાખશો એટલું તમને આવડશે. હું વાળા બધા જ વાક્યો તમને પહેલા શીખવાડીશ, પછી આપણે બીજા વાક્યો બનાવીશું. બીજા વાક્યમાં છે ધ ચિલ્ડ્રન સિંગ એ સોંગ. અહીંયા ધ ચિલ્ડ્રન એની નીચે આપણને અંડરલાઈન આપી છે. આમ તો કહીએ ને તો આને સબ્જેક્ટ કહેવાય, અને સબ્જેક્ટ જ્યારે વ્યક્તિ હોય ત્યારે હુથી વાક્ય બને. આની જગ્યાએ આપણે લખી દઈશું હું. પછી લખવાનું છે સિંગ એ સોંગ. હુ સિંગ એ સોંગ. અને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી. જ્યારે આપણે WH ક્વેશ્ચન બનાવીએ એટલે કે પ્રશ્નાર્થ બનાવીએ તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નથી. ત્રીજું એક વાક્ય છે એ આપણે શ્રેયાબેનને પૂછીશું. ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. ફાધરની નીચે લાઈન છે તો બોલો આપણે શેનાથી બનાવીશું? Who યસ, વ્યક્તિનું નામ છે હુથી બનાવીશું. ફાધરની જગ્યાએ હુ મૂકીશું. હુ ગોઝ to ટુ the ધ office ઓફિસ at એટ 9 9 AM. તમે આ લોકોની જેમ લખી શકો 2 0 કરીને. હવે આવે છે ચોથું સેન્ટેન્સ, એ આપણે ધ્રુવિલભાઈને પૂછીશું. અહીંયા લખેલું છે શીલા પુટ્સ ધ વેસ ઓન ધ ટેબલ. શીલા મૂકે છે વેસ એટલે ફૂલદાની ટેબલ પર. શીલા નીચે લાઈન છે શેનાથી બનાવીશું? who યસ, કારણ કે શીલા પણ એક વ્યક્તિ છે તો હુથી બનાવીશું. હુ puts પુટ્સ the vase ધ વેસ on
on the the table. table. વેરી ગુડ, વેલ ડન. પાછળ ક્વેશ્ચન માર્ક, ઉપર પણ આપણે ક્વેશ્ચન માર્ક રહી ગયો છે તો એ આપણે કરી દઈશું. નંબર 5 પર જોઈશું આપણે. મીના એન્ડ ગીતા પ્લે ચેસ. મીના અને ગીતા ચેસ રમે છે. તો આપણે શ્રેયાને પૂછીશું શેનાથી બનશે મીના અને ગીતાનો સેન્ટેન્સ. Who play યસ, હુ chess? પ્લે Chess. ચેસ, અને પાછળ આપણે કરીશું ક્વેશ્ચન માર્ક. ખૂબ જ સરસ. હવે લખ્યું છે રેખા બાઈઝ એ ન્યૂ ડ્રેસ. રેખા ખરીદે છે નવો ડ્રેસ. રેખા નીચે લાઈન છે તો આપણે શેનાથી બનાવીશું ધ્રુવિલભાઈ? Who યસ, હુ buys બાઈઝ a એ new ન્યૂ dress? ડ્રેસ, અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. મિત્રો, તમને લાગતું હશે બધા જ વાક્યો હુથી બને છે, પણ જ્યારે વ્યક્તિના નામ નીચે લાઈન હોય અથવા તો પ્રોનાઉનની નીચે લાઈન હોય, એટલે કે સબ્જેક્ટની નીચે લાઈન હોય, તો એ બધા હુથી જ બને છે. સબ્જેક્ટ પહેલા જ આપેલું હોય. વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. અમે બપોરમાં અથવા તો બપોરે લાઇબ્રેરીએ ગયા. લાઇબ્રેરી એટલે પુસ્તકાલય. ચલો, વી નીચે લાઈન છે તો આપણે શેનાથી બનાવીશું બોલો? શ્રેયાબેન બોલશે. We હા, તો બનાવવાનું હુ. go વી ની જગ્યાએ લખવાનું હુ, પછી લખીશું ગો to ટુ the ધ library લાઇબ્રેરી in the afternoon. ઇન ધ Afternoon. આફ્ટરનૂન, અને પાછળ આપણે કરીશું ક્વેશ્ચન માર્ક. આગળ આપણને સેન્ટેન્સ આપ્યું છે ધ ડોગ્સ રન્સ આફ્ટર એ કેટ. ધ્રુવિલભાઈને પૂછીશું ધ ડોગ નીચે લાઈન છે શેનાથી બનશે? It નો, હુ. આ ઈટમાં આવે, વાત સાચી છે, પણ આ સબ્જેક્ટ છે. જ્યારે સબ્જેક્ટ નીચે લાઈન હોય એ વાક્ય હુથી જ બને. હુ રન્સ આફ્ટર ધ કેટ. હવે લખ્યું છે ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. બેબી એટલે કે બાળક સવારમાં દૂધ પીવે છે. મિલ્ક એટલે દૂધ અને ડ્રિંક્સ એટલે પીવે છે. ધ બેબી નીચે લાઈન છે શેનાથી બનાવીશું બોલો? who યસ, હુ drinks ડ્રિંક્સ milk મિલ્ક in the ઇન ધ morning. મોર્નિંગ. વેરી ગુડ, વેલ ડન. હવે આપણે આગળ વિડીયો જોઈશું. આગળ સેન્ટેન્સ આપેલું છે આપણને 10 નંબરનું. એમાં લખેલું છે સાગર બ્રિંગ્સ 10 કાઇટ્સ. અહીં સાગર લખેલું છે, વ્યક્તિનું નામ છે અને સબ્જેક્ટ છે. ધ્રુવિલભાઈને પૂછીશું Who હુ brings બ્રિંગ્સ 10 10 kids? kites. પાછળ ક્વેશ્ચન માર્ક. ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ ઇન ધ આફ્ટરનૂન. ટપાલી બપોરે પત્રોને આપી રહ્યો છે, વહેંચી રહ્યો છે. તો ધ પોસ્ટમેન એ વ્યક્તિ પણ છે અને સબ્જેક્ટ પણ છે. એનું આપણે બનાવવાનું છે વાક્ય. બોલો શ્રેયાબેન. Who હુ drives ડિલિવર્સ. આ બાળકો જ્યારે હું રીડ કરું છું ત્યારે ધ્યાન નથી રાખતા. letters લેટર્સ in the afternoon? ઇન ધ આફ્ટરનૂન. આખું સેન્ટેન્સ હું રીડ કરું છું તે છતાં એમને ખબર નથી પડતી. દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. દિશા અને સુમન અંગ્રેજી ભણે છે સાંજે. હવે દિશા અને સુમન જે છે એ સબ્જેક્ટ પણ છે અને વ્યક્તિ પણ છે. આપણે ધ્રુવિલભાઈને પૂછીશું શું આવશે. Who યસ, આમાં આવશે હુ. પછી લર્ન
English English in the in the evening. evening. હવે મારે તમને એક બીજી વાત શીખવાડવી છે, ધ્યાન રાખશો તમે. એક વસ્તુ એ સમજવાની છે કે હું જ્યારે આવે છે એની જોડે ડુ કે ડઝ આવતું જ નથી, પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે વોટ આવશે, જ્યારે વેર આવશે, જ્યારે વિચ આવશે, જ્યારે એમ કહેવાય કે વેન આવશે, હાઉ મેની આવશે, આ બધું આવશે ને ત્યારે એની જોડે ડુ કે ડઝ આવશે. પણ પ્રશ્ન એવો છે, હાઉ મેનીમાં તો ડુ ડઝ નહીં આવે, પણ વોટ, વેર, વિચ, વેન એની જોડે ડુ કે ડઝ આવશે. પણ ડુ કે ડઝમાં ડઝ ક્યારે લેવું અને ડુ ક્યારે લેવું એ સમજી જાઓ. જ્યારે સેન્ટેન્સમાં હી, સી, ઈટ હોય, એટલે કે કોઈ વ્યક્તિ બોય હોય, મેન હોય, કોઈ લેડી હોય એટલે ગર્લ હોય, કે કોઈ પ્રાણી કે વસ્તુ હોય તો આપણે ડઝ લેવાનું, અને ન હોય તો આપણે શું લેવાનું? ડુ. હવે એનું તમને હું પ્રેક્ટિકલી તમને બતાવું તો તમને વધારે ખબર પડશે. પહેલું અહીંયા આપણે સેન્ટેન્સ છે, અંશ પોસ્ટ એ લેટર. અંશે લેટર પોસ્ટ કર્યો. જો આ લેટર એ વસ્તુ છે. આપણે વાત થઈ ગઈ હતી કે જ્યારે કોઈ વસ્તુ હોય અથવા તો શું એટલે શું? વસ્તુ. તે શું છે એટલે વસ્તુ વિશે પૂછે છે. જ્યારે કોઈ વસ્તુ વિશે પૂછાય ત્યારે આપણે શેનાથી બનાવવું પડશે? વોટથી. એટલે આપણે હવે એ લેટરને ચેકી નાખીશું, એને ધ્યાનમાં નહીં લેવાનું, અને વાક્ય બનાવવાનું શેનાથી? વોટથી. તમે ધ્યાન રાખજો મિત્રો, વોટથી બનાવવાનું છે. આ લેટરને ચેકી નાખવાનું છે. આખે આખું વાક્ય એમનું એમ લખવાનું છે, જરાય ફેરફાર કરવાનો નથી. અંશનો અંશ અને પોસ્ટનું પોસ્ટ, કોઈ ફેરફાર નહીં થાય. પણ અંશ એ હીમાં આવે અને હી આવે એટલે અહીંયા આપણે શું લગાડવું પડે? ડઝ. મેં તમને વાત કરી હતી કે જ્યારે હી, સી, ઈટ આવે ત્યારે આપણે ડઝ લગાડવાનું, હી, સી, ઈટ ના આવે ત્યારે આપણે ડુ લગાડવાનું. તમને અહીંયા કીધું હતું હું જોડે ક્યારે ડુ ડઝની જરૂરત પડતી જ નથી, પણ હું સિવાય ગમે તે હોય તો આપણે ડુ ડઝ મૂકવું જ પડે. પણ ડુ ક્યારે મૂકવાનું? હી, સી, ઈટ ના હોય ત્યારે, અને હી, સી, ઈટ હોય તો આપણે શું મૂકવાનું? ડઝ. પણ અગત્યની વાત એક, જ્યારે આપણે અહીંયા ડઝ લખીએ ત્યારે સબ્જેક્ટની પાછળ જે V1 આવે છે એમાં જે એસ કરેલો છે એ એસને આપણે ચેકી નાખવો પડે. કેમ ચેકી નાખ્યો? કારણ કે આપણે અહીંયા ડઝ લખ્યું એટલે, અને પાછળ કરવું પડે ક્વેશ્ચનમાં. થઈ ગયું. વોટ ડઝ અંશ પોસ્ટ. મજા આવશે જી. આગળ તમે ધ્યાન રાખો. બીજું છે, ધ ચિલ્ડ્રન સિંગ એ સોંગ. સોંગ એ ભલે વસ્તુ નથી, પણ આપણે પૂછવું હોય કે બાળક શું ગાય છે. એવું છે, બાળક ગીત ગાય છે, પણ આપણે પૂછવું હોય બાળક શું ગાય છે, અને શું હોય તો શેનાથી બનાવવું પડે? વોટ થી બનાવવું પડે. ધ્યાન રાખજો. આ સોંગને તો ચેકી જ નાખવાનું છે. વોટ લખી નાખ્યું. હવે આખે આખું સેન્ટેન્સ આપણે દેખીને લખવાનું છે. ધ ચિલ્ડ્રન છે તો અહીંયા લખીશું ધ ચિલ્ડ્રન. ખાલી આ કેપિટલ છે તો સ્મોલ થઈ જાય. અને અહીંયા સિંગ છે તો સિંગ લખીશું. એક વારનો પાછળ ક્વેશ્ચન માર્ક કરી દઈએ એટલે ભૂલીએ નહીં. હવે અહીંયા ધ ચિલ્ડ્રન લખ્યું છે એટલે ઘણા બધા બાળકો. ઘણા બધા બાળકો હોય એટલે હી, સી, ઈટ આવે નહીં, અને હી, સી, ઈટ ના આવે તો અહીં શું કરી દેવાનું? ડુ. તો થઈ ગયું વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ. આગળ હવે આપણે સેન્ટેન્સ લઈશું. ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. ફાધર ઓફિસે જાય છે 9 વાગે. પણ આપણે હવે પહેલા ઓફિસ પર ફોકસ કરીશું. તમે ધ્યાન રાખશો. ઓફિસ એ શું છે? સ્થળ છે, જગ્યા છે. અને મેં તમને આગળ જ કીધું છે
કે જ્યારે કોઈ સ્થળની વાત આવે તો તમારે શું લેવાનું? વેર લેવાનું. તો મિત્રો આપણે અહીંયા વેરથી વાક્ય બનાવીશું. જોજો, બહુ મજા આવે એવું છે આ. અને આ ઓફિસની જગ્યાએ આપણે વેર લીધું છે, તો આને આપણે ચેકી નાખીશું. ચેકી નાખ્યા પછી શું કરીશું? આ આખે આખું જે વાક્ય છે એ જોઈ જોઈને તમારે લખવાનું છે. ખાલી ફાધરનો એફ સ્મોલ કરીશું. ફાધર, પછી લખ્યું છે ગોઝ, પછી લખ્યું છે એટ, પછી અહીંયા લખ્યું છે 9 AM. પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી. હવે તબક્કો ઈ આવે છે કે અહીંયા ડુ લખું કે ડઝ. તો ફાધર છે એ હીમાં આવે ને હી સીટ હોય તો આપણે શું લખવું પડે? ડઝ લખવું પડે. અને બીજો પોઈન્ટ ઈ આવે છે કે અહીં ડઝ આવે તો આ સબ્જેક્ટ પછી જે V1 છે એમાં જે એસ કે ઈએસ લગાડ્યો હોય એને ચેકી નાખવો પડે. અહીં ગોમાં આપણે ઈએસ લગાડેલો છે તો એને આપણે ઇરેઝ કરી દેવો પડે. કોઈ કે કેમ ઇરેઝ કર્યો? તો આપણે કહેવાનું અહીંયા ડઝ લગાડ્યું એટલે ઈએસ આપણે ઇરેઝ કરી નાખ્યો છે. હવે આપણે જે આ વાક્ય બનાવી દીધું છે એટલે આપણે આને હવે ઇરેઝ કરી દઈશું. સરસ મજાનું ઇરેઝ કરીશું. આખું સેન્ટેન્સમાં જે આપણે ચેક્યું છે ઇરેઝ કરી દઈશું. હવે શું કરીશું? ઇરેઝ કરવાનું કારણ એક જ છે કે આપણે ફાધરનું હુથી બનાવી દીધું, ટુ ધ ઓફિસનું પણ વેરથી બનાવ્યું. હવે કોની નીચે લાઈન છે? 9 AM. આપણે વાત થઈ હતી જ્યારે સમયની વાત આવે ત્યારે શેનાથી વાક્ય બને? વેનથી. સમયની વાત આવે તો વેનથી વાક્ય બને. તો આપણે પહેલા અહીંયા લખી દઈશું વેન. વેન કોની જગ્યાએ લખ્યું? આ 9 AM ની જગ્યાએ. તો આપણે હવે એને શું કરીશું? ચેકી નાખીશું. વેન લખ્યા પછી આખે આખું વાક્ય જોઈને લખવાનું છે. પહેલા છે ફાધર તો ફાધર, પછી લખ્યું છે ગોઝ તો આપણે લખીશું ગોઝ, પછી લખ્યું છે ટુ ધ ઓફિસ તો આપણે લખીશું ટુ ધ ઓફિસ. પાછળ ક્વેશ્ચન માર્ક કરી દીધો. હવે વાત આવે છે ડુ કે ડઝની. ફાધર હીમાં આવે એટલે અહીંયા ડઝ આવશે અને અહીંયા ડઝ આવે તો આ સબ્જેક્ટ પછી જે V1 છે એનો ઈએસ નીકળી જશે. જે આપણે ઉપર કર્યું હતું એવું ને એવું નીચે થશે. મારા મિત્રો, તમને ધીમે ધીમે ખબર પડતી હશે, પણ તમારું મન અને આંખ બંને અહીંયા હશે ને તો જ ખબર પડશે. વિડીયો જોતા બીજા વિચારો કરશો તો તમને કશું નહીં આવડે. અહીં લખ્યું છે શીલા પુટ્સ ધ વેસ ઓન ધ ટેબલ. શીલા મૂકે છે ટેબલ પર ફૂલદાની. શું મૂકે છે? તો કે ફૂલદાની. વેસ મૂકે છે. આગળ આપણે વાત થઈ ગઈ, શું થી જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે શું લેવાય? શું થી પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે શું લેવાશે? બોલો તો શ્રેયાબેન, બોલો. તમે બોલશો શું થી પ્રશ્ન પૂછાશે તો શું લેવાય? વોટ. શ્રેયાબેન નું બિલકુલ ધ્યાન નથી. શું થી પ્રશ્ન પૂછાય તો વોટ લેવાનો. આપણે શેની જગ્યાએ શું લખ્યું? ધ વેસની જગ્યાએ. તો એને આપણે ચેકી નાખીશું. વોટ મૂકી દીધું. બધું આપણે જે આપેલું છે એ લખી નાખીશું. જે ચેક્યું છે એ નહીં લખીએ. શીલા, શીલામાં તો એસ કેપિટલ જ રહેશે, પ્રોપર નાઉન છે. પછી પુટ્સ ઓન ધ ટેબલ તો આપણે લખી દીધું ઓન ધ ટેબલ. પાછળ ક્વેશ્ચન માર્ક. મિત્રો, શીલા ઈ સી માં આવે ને હી સીટ આવે તો આપણે અહીંયા શું લખવું પડે? ડઝ. અને નિયમ એમ કે છે કે ડઝ લખ્યા પછી સબ્જેક્ટ પછી જે V1 આવે એમાં એસ કે ઈએસ હોય એને ઇરેઝ કરવું પડે. અહીંયા આપણે એસ ને શું કરી નાખીશું? ઇરેઝ કરી નાખીશું. હજી આપણે ઓન ધ ટેબલ નું બનાવવાનું છે એટલે આપણે આ જે ચેક્યું છે એ પણ આપણે હવે શું કરીશું? ઇરેઝ કરીશું. શીલા નીચે લાઈન હતી એનું હુ થી વાક્ય બનાવી દીધું. ધ વેસ નીચે લાઈન હતી એનું વોટ થી વાક્ય બનાવ્યું. હવે ઓન ધ ટેબલ નું વાક્ય બનાવવાનું બાકી છે. ઓન ધ ટેબલ એ શું બતાવે છે ખબર છે? જગ્યા બતાવે છે.
શ્રેયાને પૂછીશું જ્યારે જગ્યા બતાવે એટલે સ્થળ બતાવે તો શેનાથી બને? Where? વેર. તો આપણે અહીંયા લખીશું વેર. શેના માટે આપણે વેર લખ્યું ઓન ધ ટેબલ? તો આપણે આને ચેકી નાખવાનું છે. વેર તો લખ્યું, આખું સેન્ટેન્સ આપણે જોઈને લખી દઈશું. શીલામાં એસ તો કેપિટલ જ રહેશે, શીલા. પછી આવશે પુટ્સ, પછી આવશે ધ, અને પછી આવશે વેસ. પાછળ ક્વેશ્ચન માર્ક. હવે શીલા ઈ તો આપણે હમણાં જ વાત કરી, સી માં આવે એટલે અહીંયા ડઝ આવશે, અને અહીંયા ડઝ આવે એટલે સબ્જેક્ટ પછી જે V1 લખ્યું છે એમાંથી આપણે એસ ને શું કરવો પડશે? કાઢી નાખવો પડશે. હવે આપણે 5th નંબરનું સેન્ટેન્સ જોઈશું. એમાં મીના અને ગીતા માટે તો આપણે હુથી બનાવી દીધું. હવે ચેસની વાત થાય છે. મીના એન્ડ ગીતા પ્લે ચેસ. મીના અને ગીતા ચેસ રમે છે. આપણે પ્રશ્ન પૂછીએ શું રમે છે? તો શું થી પ્રશ્ન પૂછાય તો આપણે શેના વડે બનાવવું પડે? What? યસ, વોટ થી બનાવવું પડે. અને જેના માટે પ્રશ્ન પૂછ્યો એ આપણે પહેલેથી જ ચેકી નાખ્યું. હવે આખું વાક્ય આપણે લખીશું. મીના, પછી લખ્યું છે એન્ડ ગીતા અને પ્લે, પાછળ ક્વેશ્ચન માર્ક. તમારી જાણ માટે કહી દઉં, મીના અને ગીતા એ પ્રોપર નાઉન છે, એટલા માટે એનો પહેલો લેટર કેપિટલ જ રહેશે. હવે અહીંયા ડુ આવશે કે ડઝ એ આપણે શ્રેયાને પૂછીશું. શું આવશે બોલો? બે નામ હે હા, એટલે ડુ આવશે. યસ. તમે એમ કહેશો કે મીના અને ગીતા તો સી છે એટલે ડઝ આવશે, પણ બે નામ હોય તો પછી હી સીટમાં ના આવે, તો આપણે લખવાનું રહેશે ડુ. રેખા બાઈઝ એ ન્યૂ ડ્રેસ. રેખાએ ખરીદ્યો નવો ડ્રેસ. આપણે પ્રશ્ન પૂછીશું રેખાએ શું ખરીદ્યું? તો કે નવો ડ્રેસ. શું માટે કયું વપરાશે બોલો? શું માટે what? યા, શું માટે વોટ વપરાશે. ને આપણે વોટ કોના માટે લખ્યો? એ ન્યૂ ડ્રેસ માટે, એટલે આપણે એને ચેકી દઈશું. બાકી બધું એમને એમ લખી દઈશું. રેખા છે તો આપણે રેખા લખીશું. પ્રોપર નેમ છે એટલે આર કેપિટલ રાખીશું, અને બાયનું બાઈઝ જે લખેલું છે એ લખી દઈશું. હવે આપણે શ્રેયાને પૂછીશું અહીંયા ડુ આવશે કે ડઝ? 10. કેમ? કેમ કે છોકરી. હા, રેખા છોકરી છે એટલે અહીંયા લખીશું ડઝ. અને નિયમ એમ કામ કરે છે કે જ્યારે ડઝ આવે ત્યારે સબ્જેક્ટ પાછળ જે V1 હોય એનો એસ કે ઈએસ આપણે કાઢી નાખવો પડે. મિત્રો, આ શરૂઆતના પિરિયડમાં તમારે આ બધું કરવું પડશે. એસ કાઢવો આ છે, પ્રેક્ટિસ થશે પછી તમને ડાયરેક્ટ પણ આવડી જશે. હવે નવું સેન્ટેન્સ લઈશું. વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. અમે બપોરે લાઇબ્રેરી જઈએ છીએ. તો આ ટુ ધ લાઇબ્રેરી જે છે એ શું છે? આપણે ધ્રુવીલભાઈને પૂછીશું. એ જગ્યા છે કે નહીં? Star. અને જગ્યા માટે શું વપરાશે? Where? વેરી ગુડ. જગ્યા માટે વેર વપરાશે. વેર આપણે લાઇબ્રેરી માટે વાપર્યું છે એટલે એને ચેકી દઈશું. બાકી બધું આપણે જોઈને લખીશું. વેર પછી આવશે વી, પછી આવશે ગો, પછી લખીશું ઇન ધ આફ્ટરનૂન. હવે ધ્રુવીલભાઈને આપણે પૂછીશું, પાછળ ક્વેશ્ચન માર્ક તો કરી દઈએ. અહીંયા ડુ આવશે કે ડઝ? અહીંયા we. ડુ આવશે, કારણ કે વી છે. હી સીટ હોત તો ડઝ આવતું, પણ હી સીટ નથી તો આપણે શું લખીશું? ડુ. હવે આપણે આને ચેકી નાખીશું. શા માટે આપણે ચેકીશું? કારણ કે આ સેન્ટેન્સમાં 3 નીચે લીટી છે, એમાં આપણે વી માટે બનાવી દીધું વાક્ય, ટુ ધ લાઇબ્રેરી માટે બનાવી દીધું છે, હવે ઇન ધ આફ્ટરનૂન માટે બનાવવાનું છે. શ્રેયાબેનને પૂછીશું ઇન ધ આફ્ટરનૂન છે શું? સમય. સમય. સમય માટે શું વપરાય? When? વેન. સમય માટે વેન વપરાય તો આપણે આને ચેકી દઈશું. એની જગ્યાએ લખીશું અહીંયા વેન. બાકી બધું જે છે એ આપણે જોઈને લખવાનું છે. વી ગો ટુ ધ લાઇબ્રેરી. જોઈને જ લખવાનું, પાછળ ક્વેશ્ચન માર્ક.
હવે આપણે ધ્રુવીલભાઈને પૂછીશું અહીંયા ડુ આવશે કે ડઝ? Do. ડુ. વેરી ગુડ, કારણ કે અહીંયા હી સીટ નથી. હવે આપણે લઈશું અહીંયા નવમું સેન્ટેન્સ. નવમું સેન્ટેન્સમાં લખ્યું છે ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. બાળક જે છે સવારમાં દૂધ પીવે છે. અહીંયા મિલ્ક નીચે લાઈન છે તો આપણે કહીશું શું પીવે છે? તો શું માટે શેનાથી સેન્ટેન્સ બનશે? વોટ. વેરી ગુડ. આપણે વોટ મિલ્ક માટે વાપર્યું છે તો એને ચેકી નાખીશું. બાકીનું સેન્ટેન્સ જોઈને લખીશું ધ બેબી ડ્રિંક્સ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ અને પાછળ કરી દઈશું ક્વેશ્ચન માર્ક. હવે ધ બેબી છે તો ધ્રુવીલભાઈને પૂછીશું ડુ વપરાશે કે ડઝ? Does. ડઝ આવશે. બેબી બોયઝ પણ હોઈ શકે, ગર્લ પણ હોઈ શકે. અને જ્યારે ડઝ વાપરીએ એટલે સબ્જેક્ટ પાછળ જે V1 છે એમાં એસ કે ઈએસ હોય એને આપણે ઇરેઝ કરવો પડે. હવે આપણે આ મિલ્કને પણ ઇરેઝ કરીશું. કારણ એક જ છે, અહીંયા 3 નીચે લાઈન છે. બેબી માટે હુ, મિલ્ક માટે વોટ. હવે ઇન ધ મોર્નિંગ કીધું છે. આપણે ધ્રુવીલભાઈને પૂછીશું ઇન ધ મોર્નિંગ શું બતાવે છે? In the morning, guys. સમય બતાવે છે. હા, When. સમય માટે વેન. વેરી ગુડ. અહીંયા લખીશું આપણે વેન, સમય માટે બતાવે છે માટે. એને ચેકી નાખ્યું છે. બાકી બધું આપણે જોઈને લખવાનું છે. ધ બેબી ડ્રિંક્સ મિલ્ક, પાછળ ક્વેશ્ચન માર્ક. બેબી છે તો અહીંયા આવશે ડઝ, કારણ કે બેબી હી પણ હોઈ શકે, સી પણ હોઈ શકે. નિયમ કામ કરે છે કે ડઝ આવે તો સબ્જેક્ટ પછી જે V1 છે એનો એસ કે ઈએસ નીકળી જશે. હવે આપણે લઈશું અહીંયા ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ ઇન ધ આફ્ટરનૂન. આ સેન્ટેન્સ આપણે છેલ્લે લઈશું. હવે લેટર્સની વાત ચાલે છે. પોસ્ટમેન બપોરે શું વેચે છે? શું વેચે છે? તો કે લેટર વેચે છે. તો શું માટે શેનાથી બનશે? વોટ. વેરી ગુડ. આપણે લેટર માટે વોટ લખ્યું, આપણે એને ચેકી નાખીશું. વોટ પછી ધ પોસ્ટમેન ડિલિવર્સ અને ઇન ધ આફ્ટરનૂન આપણે જોઈને લખવાનું છે. ધ પોસ્ટમેન ડિલિવર્સ ઇન ધ આફ્ટરનૂન એ આપણે જોઈને લખી નાખીશું. હવે ધ પોસ્ટમેન છે તો આપણે શું લખીશું અહીંયા? ડુ કે ડઝ? Do. ડઝ લખીશું. પોસ્ટમેન બોયઝ પણ હોઈ શકે અને હોઈ શકે નહીં. મેન છે એટલે બોયઝ જ હશે એટલે ડઝ આવશે. હીમાં આવે અને જ્યારે ડઝ આવે એટલે સબ્જેક્ટ પછી જે V1 છે એની જોડે એસ કે ઈએસ હોય એ આપણે ચેકી નાખીશું. હવે અહીંયા આપણે લેટર પર ઇરેઝ કરીશું કારણ કે 3 સ્પેલિંગ નીચે લાઈન છે. હવે લાઈન છે ઇન ધ આફ્ટરનૂન. ધ્રુવીલભાઈને પૂછીશું આ શું બતાવે છે? In the afternoon, summer. યસ, તો આપણે ચેકી નાખીશું. સમય માટે શું વપરાશે? When. વેન. વેરી ગુડ, વેલ ડન. વેન. હવે આ ચેક્યા પછી જે પણ બાકી રહેશે એ આપણે જોઈને લખવાનું રહેશે. ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ અને ક્વેશ્ચન માર્ક. ધ પોસ્ટમેન છે, આપણે ધ્રુવીલભાઈને પૂછીશું શું આવશે અહીંયા? Postman does. ડઝ. વેરી ગુડ, વેલ ડન. હમણાં જ આપણે વાત કરી. અને ડઝ આવશે એટલે સબ્જેક્ટ પછી જે અહીંયા V1 માં એસ છે એ આપણે ઇરેઝ કરીશું. આગળ આપણે અહીંયા લખીશું દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. દિશા અને સુમન સાંજે અંગ્રેજી ભણે છે. શું ભણે છે? તો શું માટે શું આવશે? બોલો. What? વોટ. ઇંગ્લિશને આપણે ચેકીશું કારણ કે આપણે એના માટે લખીએ છીએ વોટ. ઇંગ્લિશને ચેક્યા પછી જે સેન્ટેન્સ બાકી રહેશે આખે આખું એ આપણે જોઈને લખવાનું છે. દિશામાં નામ છે એટલે કેપિટલ જ રહેશે. સુમન પણ નામ છે એટલે આપણે કેપિટલ જ લખીશું. લર્ન લખીશું અને ઇન ધ ઇવનિંગ લખીશું. ઇન ધ
ઇવનિંગ. હવે દિશા અને સુમન એના માટે શું વપરાશે? ધ્રુવીલભાઈ બોલશે. એના માટે 10. નો ડુ વપરાશે, કારણ કે એક છોકરી નથી, બે છે. બે હોય તો ઈ સીટમાં આવે નહીં. ગુડ ટ્રાય. અહીંયા 3 સ્પેલિંગ છે એટલે આપણે આને હવે ઇરેઝ કરવું પડશે. એકવારનું ઇરેઝ કરી દઈશું. હવે બાકી રહે છે ઇન ધ ઇવનિંગ. શ્રેયાને પૂછીશું ઇન ધ ઇવનિંગ માટે શું વપરાશે? એ સમય એટલે when. યસ, સમય છે એટલે વેન. આપણે એને ચેકી નાખીશું, કારણ કે એના માટે આપણે શું લખીએ છીએ? વેન. બાકી બધું જેસે તે વેસે જોઈને લખીશું. દિશા એન્ડ સુમન, પછી શું છે? લર્ન, પછી શું લખ્યું છે? ઇંગ્લિશ. મિત્રો, ઇંગ્લિશનો જે ઈ છે એ પણ કેપિટલ જ આવશે, કારણ કે પ્રોપર નાઉન છે. બે છોકરીઓ છે એટલે અહીંયા ડુ જ આપણે લખીશું. ઉતાવળ એટલે થાય છે કારણ કે પેપર આપણે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે. અહીંયા થોડુંક ધ્યાન રાખશો તમે. હવે એક 10મું વાક્ય છે એ આપણે જોવાનું છે. સાગર બ્રિંગ્સ 10 કાઇટ. સાગરે ખરીદી હતી 10 પતંગો. કેટલી પતંગો ખરીદી? 10. જ્યારે કોઈ નંબરની વાત આવે ને સાહેબ, ત્યારે હાઉ મેની આવે. નંબરની વાત આવે એટલે હાઉ મેની આવે. એમાં કેટલું કેટલી હોય ત્યારે પણ હાઉ મેની આવે. તો આપણે પહેલા લખીશું અહીંયા હાઉ મેની, પછી એની પાછળ જે કાઇટ્સ છે એ લખવાની, કાઇટ્સ. હાઉ મેની કાઇટ્સ. શું લખ્યું આપણે? આની જગ્યાએ હાઉ મેની, પછી એની વસ્તુ પણ લખવી પડે, કાઇટ્સ. હવે શું લખવાનું? હાઉ મેની કાઇટ્સ લખ્યા પછી આગળ જે બાકી રહ્યું છે એ જોઈને લખવાનું, હાઉ મેની કાઇટ્સ સાગર બ્રિંગ્સ, અને પાછળ ક્વેશ્ચન માર્ક. મિત્રો, આખું જે ચેપ્ટર છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એને આપણે જરાય પણ ઉતાવળ નથી કરી, શાંતિથી ચલાવ્યું છે. વિડીયો ભલે લાંબો થાય પણ તમને આવડવું એ ખૂબ જરૂરી છે. હજી ભૂલો પડતી હોય તો વારંવાર વિડીયો જુઓ, અને વિડીયો જોયા પછી તમને આ ગમે તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને મોકલશો.